સ્વાગત છે ન્યૂઝ 5 માં આપની સાથે હું ઝરણા। શ્રીમદ રાજચંદ્ર સંસ્થા દ્વારા હોસ્પિટલનું લોકાર્પણ કરાયું છે, જ્યાં હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે। મનીષા પરંપરામાં શ્રીમદ રાજચંદ્રજીનું અનન્ય સ્થાન છે। 20મી સદીમાં વિશ્વ આધુનિકતા તરફ ડગ માંડી રહ્યું હતું ત્યારે તેમણે નૂતન આધ્યાત્મિક જગતના દ્વાર આપણને ખોલી આપ્યા હતા। તેમણે વાવેલા વિચાર બીજ આજે વટવૃક્ષ બનીને દેશ અને દુનિયામાં ફેલાયા છે। परम पूज्य गुरुदेव श्री राकेश भाई जी भारे जहमत उठावीने श्रीमद राजचंद्र जी विचारधारा ने चौमेर प्रसरावी छे। गुरुदेव श्री राकेश भाई जी प्रेरणा थी धरमपुर नो आश्रम गुजरात नी भूमि परनु अधकेरू तीर्थ स्थान बन्यो छे। सत्यचित अने आनंद आपनार आ आश्रमे श्रीमद राजचंद्र जी भाव जगत ने साकार कर्यु छे। आवाज महापुरुष श्री राकेश भाई जी धर्म मार्गे चालीने लाखों मार्गदर्शन कर्यु छे। वर्तमान समय में वडाप्रधान श्री नरेंद्र भाई मोदी भारतना विकास प्रगति माटे सतत पोतानी जात घसी नाखनार राष्ट्र पुरुष छे। मां भारती ने परम वैभव अपाववा तेओ अविरतपणे कार्यरत छे। वडाप्रधान श्री नरेंद्र भाई मोदी देशवासीओना आरोग्य सुरक्षानी खास चिंता करी छे। તેમણે દુનિયાની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા સ્કીમ આયુષ્યમાન ભારત જન આરોગ્ય યોજના આપણને આપી છે। કોરોના મહામારી દરમિયાન લોકડાઉન અને હવે વાત વરસાદના ત્રીજા રાઉન્ડની। રાજ્યના 49 તાલુકાઓમાં નોંધાયો છે વરસાદ। 10 કલાકમાં 79 તાલુકામાં વરસાદ પડ્યો, જેમાં 16 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। કપડવંજમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ વરસ્યો। વડગામ, વિજાપુર અને ગાંધીનગરમાં 2 ઇંચ વરસાદ થયો, તો પાલનપુર અને સિદ્ધપુર તેમજ ડીસામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। કાંકરેજ, ગણદેવી અને મહુવામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। તો હવામાન વિભાગ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી રહ્યું છે। આવતીકાલથી વધુ વરસાદનું જોર વધે તેવી સંભાવનાઓ છે। ખાસ 7મી અને 8મી તારીખે અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો આગામી 24 કલાક અમદાવાદમાં ભારે વરસાદ રહેશે। ગાંધીનગર, પાટણ, મહેસાણા તેમજ બનાસકાંઠામાં પણ આગાહી કરવામાં આવી છે, તેમજ ડાંગ, તાપી અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। गुजरात रीजन सौराष्ट्र कच्छ में अच्छा बारिश होने का संभावना है। 7 अगस्त से रेनफॉल एक्टिविटी बढ़ने का संभावना है। 8 अगस्त में साउथ गुजरात रीजन में भारी से अति भारी बारिश होने का भी संभावना है। वेस्टर्न डिस्टर्बेंस अभी सेंट्रल पाकिस्तान में है, उसका भी इम्पैक्ट रहेगा। तो राज्य में 5 दिवस से भारे वरसादनी आगाही। आवतीकाले 11 जिल्लामां भारे वरसाद पड़ी शके छे। बनासकांठा, पाटण તેમજ મહેસાણા અને ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં આવતીકાલે ભારે વરસાદ વરસી શકે છે। 6ઠી ઓગસ્ટે 3 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે। આણંદ, વડોદરા, ભરૂચમાં 6ઠી ઓગસ્ટે ભારે વરસાદ થઈ શકે, તો 7મી ઓગસ્ટે 5 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે। જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદ થઈ શકે। 8મી ઓગસ્ટે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં જૂનાગઢ, અમરેલી, સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ અને નવસારી તેમજ વલસાડમાં ભારે વરસાદ પડી શકે। 9મી ઓગસ્ટે 5 જિલ્લાઓ માટે ભારે રહેશે। 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી તેમજ વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધમાકેદાર વરસાદ વરસ્યો। માત્ર 1 જ કલાક વરસાદ વરસ્યા બાદ ખેતરોમાં પાણી ફરી વળ્યા। ગોખરવાડા, સોનારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી પાણી જોવા મળ્યા। તો અમરેલીમાં ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। ગાજવીજ સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી। ગોખરવાડા, ચાંદગઢ અને લાપાડિયામાં વરસાદ વરસ્યો, તો
તો રાજસ્થળી, દેવળિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો. તો અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છવાયો છે. સાવરકુંડલા શહેર અને તાલુકાના ગ્રામીણ પંથકોમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો. શેલણા, ઠવી, વીરડી, નાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી, તો વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી. અમરેલી જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો. કુંકાવાવમાં વાતાવરણમાં પલટા વચ્ચે વરસાદ શરૂ થયો. સતત આ વિસ્તારમાં બીજા દિવસે વરસાદ વરસ્યો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો અમરેલીના ધારી પંથકના બોરઝર ગામે બીજા દિવસે વરસાદનું આગમન થયું. સતત બીજા દિવસે બોરઝર ગામે વરસાદી માહોલ છવાયો. અહીં અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા. વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોને આંશિક ગરમીથી રાહતનો અનુભવ થયો. તો રાજકોટના કોટડા સાંગાણીમાં સવારથી જ ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા. અચાનક વાતાવરણમાં પલટો આવતા કોટડા સાંગાણીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ. શિહોની, અરણીવાડા, બોકોલી, ઉબરી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદની શરૂઆત થતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી. હવામાન વિભાગે 2 દિવસ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જિલ્લામાં વાવણી કરેલા પાકને જીવનદાન મળશે. તો બનાસકાંઠાના હવામાન આગાહીના પગલે પાલનપુરમાં વરસાદ વરસ્યો. પાલનપુરમાં 2 કલાકમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો. પાલનપુરમાં વરસાદ થતાં ગઠામણ પાટિયા નજીક પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકો પાણીમાંથી ચાલવા મજબૂર થયા. તો અરવલ્લીના ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો. અહીં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. કેટલાક વિસ્તારોમાં પશુઓ પાણીમાં ગરકાવ થયા. મુખ્ય બજારમાં કેડસમાં પાણી ભરાયા. તો અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. અહીં મોડાસા શહેર અને પંથકમાં વરસાદ વરસ્યો. ગાજવીજ સાથે વરસાદથી ઠંડક ફેલાઈ. ભિલોડા પંથકમાં પણ વરસાદ વરસ્યો. જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થયો. તો આ અંગે વધુ માહિતી સંવાદદાતા હાર્દિક પટેલ પાસેથી મેળવીએ. હાર્દિક, જાણવા માંગીશું કેવો વરસાદી માહોલ છવાયો છે ત્યાં? જણા ચોક્કસથી અરવલ્લી જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ધનસુરા, મેઘરજ, માલપુર, મોડાસા શહેર સહિત ગામડાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. જે વિગતો સામે આવી છે તેમાં ધનસુરામાં માત્ર 1 કલાકમાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખાસ કરીને મોડાસાથી વડોદરાનો જે સ્ટેટ હાઈવે પસાર થાય છે, જે ચોકડી આવેલી છે, ત્યાં પાણીમાં ગરકાવ આ ચોકડી થઈ ચૂકી છે. તેવા સંજોગોમાં હાલ ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ મોડાસા શહેરમાં હાલ પણ વરસાદ ચાલુ છે અને તેજ ગતિએ વરસાદ વરસી રહ્યો છે. એટલે કે હવામાન વિભાગની જે આગાહી છે તે પ્રમાણે જે ત્રીજો રાઉન્ડ છે વરસાદનો તેની શરૂઆત થઈ ચૂકી છે. એટલે કે જે ખેતીનું જે વાવેતર કરવામાં આવ્યું છે પાકનું, તો તેમાં ક્યાંક ને ક્યાંક ફાયદો થવાનો છે અને ખેડૂતો આશા રાખી રહ્યા છે કે જે ચોમાસું છે જિલ્લામાં 55% થી 60% વરસાદ વરસી ચૂક્યો છે. તેવા સંજોગોમાં જે જળાશયો ખાલીખમ છે, તળાવો ખાલીખમ છે, તે જલ્દી ભરાઈ જાય તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. જી બિલકુલ, આભાર હાર્દિક. તો મોડાસા શહેર અને પંથકમાં વરસાદી માહોલ હાલ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ પરિસ્થિતિ પેદા થઈ. જામનગરમાં મંકીપોક્સનો શંકાસ્પદ દર્દી સામે આવ્યો. 29 વર્ષીય યુવકને મંકીપોક્સના લક્ષણો દેખાયા. નવા નાગના વિસ્તારનો છે આ યુવક. સેમ્પલ લઈને બીજે મેડિકલ કોલેજમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. આ અંગે વધુ માહિતી સંવાદદાતા કિંજલ કારસરિયા આપી રહ્યા છે. કિંજલ, એક શંકાસ્પદ દર્દી જામનગરમાં નોંધાયો છે. 29 વર્ષીય યુવક જેને મંકીપોક્સના લક્ષણો દેખાયા છે. જાણવા માંગીશું વિસ્તારથી કે આખરે આ કેસ શું છે?
બિલકુલ જણા જે પ્રકારે કોરોના બાદ મંકી પોક્સનો જે લક્ષણો છે તે લક્ષણો ધરાવતો એક દર્દી છે, શંકાસ્પદ દર્દી જામનગરમાં નોંધાણો છે. મંકી પોક્સ છે તે યુરોપિયન દેશોમાં સૌથી વધુ જોવા મળી રહ્યો છે. 12 જેટલા દેશો છે ત્યાં આ વાયરસની દહેશત જોવા મળી રહી છે. ત્યારે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતના જામનગરમાં જે પ્રકારે મંકી પોક્સ નામના જે આ વાયરસ છે તેના લક્ષણો એક યુવકમાં જોવા મળ્યો હતો. નવા નાગના વિસ્તારનો જે આ 29 વર્ષીય યુવક છે તેમના જે ફોડકીઓ છે તે થઈ હતી, જેને લઈને જામનગરની જીજી હોસ્પિટલમાં હાલ તેમને સારવાર માટે ખસેડાયો છે. ત્યાંના જે તબીબ છે ડોક્ટર ચેટર્જી, તેમના દ્વારા જે પ્રકારે વાત કરવામાં આવી, તેમને પ્રારંભિક રીતે મંકી પોક્સ હોઈ શકે છે તેવા લક્ષણો જણાતા તેમના લોહીના જે સેમ્પલો છે તે સેમ્પલો લેવામાં આવ્યા છે અને બીજે મેડિકલ કોલેજમાં પરીક્ષણ અર્થે આ સેમ્પલો પણ મોકલવામાં આવ્યા છે. પરંતુ હાલ જે મંકી પોક્સ નામનો જે આ રોગ છે એ રોગ આ દર્દીમાં છે કે કેમ તે પરીક્ષણના રિપોર્ટ આવ્યા બાદ જ જાહેર થશે. પરંતુ જામનગરમાં જે પ્રકારે મંકી પોક્સનો આ પ્રથમ શંકાસ્પદ દર્દી નોંધાયો છે, જેને લઈને હાલ ચિંતા છે તે ઘેરી બની છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ઝરણા જી બિલકુલ, આભાર કિંજલ. તો જામનગરમાં એક શંકાસ્પદ દર્દી નોંધાયો છે મંકી પોક્સનો. ઉલ્લેખનીય છે કે તેનામાં જે તમામ લક્ષણો છે તે મંકી પોક્સ રોગના જ હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે, જેને લઈને હાલ તેના રિપોર્ટના આધારે તપાસ કરાશે. સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ પંથકના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. અહીં અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. તો વરસાદથી ખેતીના પાકને જીવતદાન મળ્યું. પ્રધાનમંત્રી મોદી સંબોધન કરી રહ્યા છે, સીધા જઈએ ત્યાં. नमस्कार। गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र पटेल, श्रीमद राजचंद्र जी के विचारों को साकार करने के लिए अहर्निश प्रयत्नरत श्रीमान राकेश जी, संसद में मेरे सहयोगी श्री सीआर पाटिल जी, गुजरात के मंत्रीगण, इस पुण्य कार्यक्रम में उपस्थित सभी महानुभाव, देवी और सज्जनों, हमारे यहां शास्त्रों में कहा गया है कि सजीवति गुणायस्य, सजीवति गुणायस्य धर्मो यस्य जीवति, यानी कि जिसके गुणधर्म, जिसके कर्तव्य जीवित रहते हैं वो जीवित रहता है, अमर रहता है। जिसके कर्म अमर होते हैं उनकी ऊर्जा और प्रेरणा पीढ़ियों तक समाज की सेवा करती रहती है। श्रीमद राजचंद्र मिशन धर्मपुर का आज का ये कार्यक्रम इसी शाश्वत भावना का प्रतीक है। आज मल्टी स्पेशलिटी अस्पताल का लोकार्पण हुआ है तो एनिमल हॉस्पिटल का शिलान्यास किया गया है। इसके साथ साथ महिलाओं के लिए सेंटर फॉर एक्सेलेंसी का निर्माण कार्य भी आज से शुरू हुआ है। इससे गुजरात के ग्रामीणों, गरीबों, आदिवासियों, विशेष रूप से दक्षिण गुजरात के साथियों को, हमारी माताओं बहनों को बहुत लाभ होगा। इन आधुनिक सुविधाओं के लिए मैं राकेश जी को, इस पूरे मिशन को
आपके सभी भक्तजनों को, सेवाव्रतियों को जितना धन्यवाद करूं उतना कम है, जितना अभिनंदन करूं उतना कम है। અને આજે જયારે મારી સામે ધરમપુરમાં આવું વિશાળ જનસાગર દેખાતો હોય, મને મનમાં હતું કે આજે મને રાકેશજીના ઘણા બધી વાતો સાંભળવા મળશે, પણ એમણે બહુ ટૂંકમાં પતાવી દીધું અને એમણે રણછોડદાસ મોદીજીને યાદ કર્યા। હું આ ક્ષેત્ર સાથે ખૂબ પરિચિત રહ્યો છું। વર્ષો પહેલા તમારા બધાની વચ્ચે રહ્યો, ક્યારેક ધરમપુર તો ક્યારેક સિદુંબર, આપ સૌની વચ્ચે રહેતો હતો અને આજે આટલું મોટું વિકાસનું ફલક જોઉં અને ત્યાંના લોકોને આટલો બધો, અને મને આનંદ એ વાતનો થાય કે છેક મુંબઈથી લોકો અહીં આવીને સેવામાં જોડાતા હોય છે, ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આવીને જોડાતા હોય છે, વિદેશોમાંથી આવીને જોડાતા હોય છે। એટલે શ્રીમદ રાજચંદ્રજીએ એક મૂક સેવકની જેમ જે સમાજ ભક્તિના બીજ વાવ્યા હતા, એ આજે કેવા વટવૃક્ષ બની રહ્યા છે એ આપણે અનુભવી શકીએ છીએ। साथियों, श्रीमद राजचंद्र मिशन से मेरा पुराना नाता रहा है। मैंने आपके समाज कार्यों को इतनी नजदीकी से देखा है कि जब ये नाम सुनता हूं तो मन आप सभी के प्रति सम्मान से भर जाता है। आज जब देश आजादी के 75 वर्ष का पर्व मना रहा है, अमृत महोत्सव मना रहा है, तो हमें इसी कर्तव्य भाव की सबसे ज्यादा जरूरत है। इस पवित्र भूमि में, इस महान भूमि में, इस पुण्य भूमि में हमें जितना मिला है उसका एक अंश भी हम समाज को वापस लौटाने का प्रयास करते हैं तो समाज में और तेजी से बदलाव आता है। मुझे हमेशा बहुत खुशी होती है कि पूज्य गुरुदेव के नेतृत्व में श्रीमद राजचंद्र मिशन गुजरात में ग्रामीण आरोग्य के क्षेत्र में प्रशंसनीय कार्य कर रहा है। गरीब की सेवा की ये प्रतिबद्धता इस नए अस्पताल से और मजबूत होगी। ये अस्पताल और रिसर्च सेंटर ग्रामीण क्षेत्र में आधुनिक सुविधाएं देने जा रहा है, उत्तम इलाज को सभी के लिए सुलभ कर रहा है। ये आजादी के अमृत काल में स्वस्थ भारत के लिए देश के विजन को ताकत देने वाला है। ये आरोग्य के क्षेत्र में सबका प्रयास की भावना को सशक्त करने वाला है। साथियों, आजादी के अमृत महोत्सव में देश अपनी उन संतानों को याद कर रहा है जिन्होंने भारत को गुलामी से बाहर निकालने के लिए प्रयास किए। श्रीमद राजचंद्र जी ऐसे ही एक संत पुरुष, ज्ञाता पुरुष, एक दीर्घदृष्टा महासंत थे जिनका एक विराट योगदान इस देश के इतिहास में है। ये दुर्भाग्य रहा है कि भारत के ज्ञान को, भारत की असली ताकत से देश और दुनिया को परिचित कराने वाले ओजस्वी नेतृत्व को हमने बहुत ही जल्द खो दिया।
खुद बापू पूज्य महात्मा गांधी ने कहा था कि हमें शायद कई जन्म लेने पड़ेंगे, लेकिन सीमत के लिए एक ही जन्म काफी है। आप कल्पना कीजिए, महात्मा गांधी के विचारों को जिन्होंने प्रभावित किया, जिस महात्मा गांधी को आज हम दुनिया में पथ प्रदर्शक रूप में देखते हैं, जिन महात्मा गांधी के विचारों के प्रकाश में एक दुनिया एक नए जीवन को तलाशती रहती है, वहीं पूज्य बापू अपनी आध्यात्मिक चेतना के लिए श्रीमद राजचंद्र जी से प्रेरणा पाते थे। मैं समझता हूं कि राकेश जी का देश बहुत ऋणी है, जिन्होंने श्रीमद राजचंद्र जी के ज्ञान प्रवाह को जारी रखा। અને આજે આ હોસ્પિટલ બનાવીને આટલા પવિત્ર કામમાં રાકેશજીની દ્રષ્ટિ પણ છે, પુરુષાર્થ પણ છે અને એમનું જીવન પણ છે। અને છતાંય આ આખાએ પ્રકલ્પને એમને રણછોડદાસ મોદીને એક આદરણીય સેવા ભાવ તરીકે અર્પિત કર્યું। એ રાકેશજીની મોટાઈ છે। समाज के गरीब, वंचित और आदिवासियों के लिए इस प्रकार अपना जीवन समर्पित कर देने वाले ऐसे व्यक्तित्व देश की चेतना को जागृत किए हुए हैं। साथियों, ये जो नया सेंटर और एक्सेलेंस फॉर वीमेन बन रहा है, ये आदिवासी बहनों बेटियों के कौशल को निखारने, उनके जीवन को अधिक समृद्ध बनाने की तरफ एक और बड़ा कदम है। श्रीमद राजचंद्र जी तो शिक्षा और कौशल से बेटियों के सशक्तिकरण के बहुत आग्रही थे। उन्होंने बहुत कम आयु में ही महिला सशक्तिकरण पर गंभीरता से अपनी बातें रखी। अपनी एक कविता में वो लिखते हैं, कुधारे करेलो बहु हुमलो हिम्मत धरी, વધારે વધારે જોર દર્શાવ્યું ખરે, સુધારાની સામે જેણે કમર સીંચે હસી, નિત્ય નિત્ય કુસમજે લાવવા ધ્યાને ધરે, તેને કાઢવાને તમે નાર કેળવણી આપો, કુચાલો નઠારા કાઢો, बीजा जे बहु नड़े। इसका भाव ये कि बेटियों को पढ़ाना जरूरी है कि समाज में सुधार तेजी से हो सके, समाज में आई बुराइयों को हम और तेजी से दूर कर सके। उन्होंने महिलाओं को आजादी के आंदोलन में हिस्सा लेने के लिए भी बहुत प्रोत्साहित किया। इसका परिणाम हम गांधी जी के सत्याग्रहों में भी स्पष्ट रूप से देख सकते हैं। यहां महिलाओं की एक बहुत बड़ी भागीदारी होती थी। देश की नारी शक्ति को आजादी के अमृत काल में राष्ट्र शक्ति के रूप में सामने लाना हम सभी का दायित्व है। केंद्र सरकार आज बहनों बेटियों के सामने आने वाली हर उस अड़चन को दूर करने में जुटी है जो उसे आगे बढ़ने से रोकती है। इन प्रयासों में जब समाज जुड़ता है, तब आप जैसे सेवाकर्मी जुड़ते हैं, तब तेजी से बदलाव आता ही है।
और यही बदलाव आज देश अनुभव कर रहा है। साथियों, आज भारत स्वास्थ्य की जिस नीति पर चल रहा है, उसमें हमारे आसपास के हर जीव के आरोग्य की चिंता है। भारत मनुष्य मात्र की रक्षा करने वाले टीकों के साथ ही पशुओं के लिए भी राष्ट्रव्यापी टीकाकरण अभियान चला रहा है। देश में गाय, भैंस सहित तमाम पशुओं को फूट एंड माउथ डिसीज में बचाव के करीब 12 करोड़ टीके लगाए जा चुके हैं। इसमें से लगभग 90 लाख टीके गुजरात में ही लगाए गए हैं। इलाज की आधुनिक सुविधाओं के साथ साथ बीमारियों से बचाव भी उतना ही आवश्यक है। मुझे खुशी है कि इन प्रयासों को श्रीमद राजचंद्र मिशन भी सशक्त कर रहा है। साथियों, अध्यात्म और सामाजिक दायित्व दोनों कैसे एक दूसरे के पूरक है, श्रीमद राजचंद्र जी का जीवन इसका प्रमाण रहा है। उन्होंने अध्यात्म और समाज सेवा की भावना को एकीकृत किया, मजबूत किया। इसलिए उनका प्रभाव आध्यात्मिक और सामाजिक हर लिहाज से गहरा था। उनके ये प्रयास आज के दौर में और अधिक प्रासंगिक है। आज 21वीं सदी में नई पीढ़ी, हमारी युवा पीढ़ी उज्जवल भविष्य का एक सामर्थ्य देती है। इसी पीढ़ी के सामने अनेक नए अवसर भी हैं, अनेक चुनौतियां भी हैं और अनेक नए दायित्व भी हैं। इस युवा पीढ़ी में भौतिक बल, इनोवेशन की इच्छा शक्ति भरपूर है। इसी पीढ़ी को आप जैसे संगठनों का मार्गदर्शन उन्हें कर्तव्य पथ पर तेजी से चलने में सहायता करेगा। मुझे पूरा विश्वास है कि राष्ट्र चिंतन और सेवा भाव के इस अभियान को श्रीमद राजचंद्र मिशन ऐसे ही समृद्ध करता रहेगा। અને તમારા બધાની વચ્ચે આવ્યો છું ત્યારે બે વાત જરૂર કરીશ। એક, આપણે ત્યાં કોરોના માટે પ્રિકોશન ડોઝનું અત્યારે અભિયાન ચાલી રહ્યું છે। જેમણે 2 રસી મુકાવી છે એમના માટે ત્રીજી રસી 75 વર્ષ આઝાદીના છે નિમિત્તે 75 દિવસ મફતમાં બધે જ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે। અહીં બેઠેલા આપ સૌ વડીલોને, મિત્રોને, સાથીઓને, મારા આદિવાસી ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે આપે જો પ્રિકોશન ડોઝ ન લીધો હોય તો વેળાસર આપણે લઈ લઈએ। સરકાર આ ત્રીજો ડોઝ પણ મફતમાં આપવાનું અભિયાન 75 દિવસ માટે શરૂ કર્યું છે। એનો આપણે જરૂર લાભ લઈએ અને આ કામને આપણે આગળ વધારીએ। આપણા શરીરને પણ સાચવીએ, પરિવારના સાથીઓને પણ સાચવીએ અને ગામ મોહલ્લા વિસ્તારને પણ સાચવીએ। આજે રૂબરૂમાં મને ધરમપુર આવવાનો અવસર મળ્યો હોત તો મને વિશેષ આનંદ થાત, કારણ કે ધરમપુરના અનેક પરિવારો સાથે મારો બહુ નિકટ નાતો રહ્યો છે, પરંતુ સમય અભાવે હું આવી નથી શક્યો। વિડીયો કોન્ફરન્સથી આવીને તમારી સાથે વાત કરી રહ્યો છું। હું રાકેશજીનો પણ ખૂબ આભારી છું કે એમણે વિડીયો કોન્ફરન્સ માટે પણ આ કાર્યક્રમની સુવિધા કરી। પરંતુ જ્યારે પણ એ બાજુ આવવાનું થશે મને ખૂબ આનંદ થશે આ હોસ્પિટલ જોવાનો, આપના સેવા કાર્યોને જોવાનો। बहु वर्षों पहला आव्यो तो वच्चे घणो सणो विलंब गयो छे, समय गयो छे,
ફરી આવીશ ત્યારે જરૂર મળીશ અને આપ સૌના ઉત્તમ સ્વાસ્થ્ય માટે કામના કરું છું અને આપે જે સેન્ટર ફોર એક્સલન્સી બનાવ્યા છે એની સુવાસ દિવસ રાત વધતી જાય, દેશ અને દુનિયાના ખૂણે ખૂણે પહોંચતી જાય, એ જ મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.